હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો એની અંદર પાઠ 19 જેનું નામ છે ઘડવૈયા. એમાં પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? તો જવાબ આવશે ભારત માતાના. બીજો પ્રશ્ન છે કે આપણો દેહ શાણાથી ઘડાયો છે? તો જવાબ આવશે ભારતની માટીથી ઘડાયો છે. ત્રીજો છે કે આપણે ભારત દેશનો જયકાર ક્યાં ગજવીશું? તો જવાબ આવશે સીમા પર. પ્રશ્ન 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે અમે ભળ ભારતના ખાલી જગ્યા, તો જવાબ આવશે ઘડવૈયા. બીજું છે કે જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા, તો અહીંયા આવશે સરવાણી. ત્રીજું છે કે ના કોનું ખાલી જગ્યા રહે ઉગાડું, ના કોઈ ભૂખ્યું પોઢે, તો જવાબ આવશે ડીલ. ચોથું છે કે ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલશું ખાલી જગ્યા હિંડોળે, તો જવાબ આવશે પ્રેમ. પાંચમું છે કે અમે પલાણી ખાલી જગ્યા મેદાને સૌ પડશું, તો જવાબ આવશે પાણી પંથો. છઠ્ઠું છે કે સીમાડે ખાલી જગ્યા ગજવશું વિજય વરીને ફરશું, તો જવાબ આવશે જયકાર. ત્યારબાદ પ્રશ્ન 3ની અંદર આપણે જોડકા જોડવાના છે. એમાં પહેલું છે કે ભારતના, એની સામે જવાબ રહેશે ઘડવૈયા. માતના, એની સામે જવાબ આવશે છૈયા. ઊંચ નીચના, એની સામે જવાબ રહેશે ભેદ ટાળશું. જયકાર, એની સામે ઉત્તર આવશે ગજવશું. મધદરિયાના, એની સામે જવાબ રહેશે ખેવૈયા. ત્યારબાદ પ્રશ્ન 4 છે, ઉત્તર એક એક વાક્યની અંદર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે અમે સૌ એક માતના છૈયા એટલે શું? તો અમે સૌ એક માતના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. બીજું, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે? તો ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે. ત્રીજું છે કે આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું? તો આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું. ચોથો પ્રશ્ન છે કે ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત શું? તો ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે. પાંચમો પ્રશ્ન છે કે કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા, સીમાઓ પર આપણે જયકાર ગજવતા, આપણે જયકાર વિજય મેળવવાની વાત અહીંયા કરી છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? તો જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. બીજું, કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કે કોઈનું પણ શરીર ઉઘાડું અથવા વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. પ્રશ્ન 6 કે કૌંસમાં આપેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે કે મીના માસીએ લગ્નમાં જવાનું ખાલી જગ્યા, તો અહીંયા આવશે ટાળ્યું. બીજું, દોડાદોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા, તો અહીંયા આવશે પડીશ. ત્રીજું, વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું, તો જવાબ આવશે ફરવા. ચોથું છે કે શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ખાલી જગ્યા, તો ગાયું આવશે. સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને ખાલી જગ્યા મન થાય છે, તો અહીંયા આવશે નાચવાનું. ઘડિયા ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે, તો અહીંયા આવશે લખવાની.
ત્યારબાદ પ્રશ્ન 7 છે કે આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો, જેમ કે માટી પાણી. તો મારા વતનના માટી પાણી જેવા છે કે એમાં રત્નો જ પાક્યા છે. બીજું છે વિજય પરાજય. તો આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે. 8મો પ્રશ્ન છે કે પ્રાસયુક્ત શબ્દો લખો, જેમ કે છૈયા, ગડવૈયા, ભૈયા, ખેવૈયા, ટાળશું, પડશું, ગજવશું અને ફરશું. 9મું છે કે ઉદાહરણ મુજબ આપણે યોગ્ય શબ્દ લખવાના, જેમ કે ટાળવું તો ટાળશું, પડવું તો પડશું, ફરવું તો ફરશું, ગાવું તો ગાશું, વાંચવું તો વાંચશું, લખવું તો લખશું. ત્યારબાદ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે, જેમ કે સરવાણી, ઊંચ નીચ, પાણીપંથા, સીમાડો, મધદરિયા, વિજય. તો આ પ્રમાણે આપણે જોડણી લખવાની છે. ત્યારબાદ બબ્બે સમાનાર્થી શબ્દ લખવાના. તો માત તો માતૃભૂમિ, જન્મભૂમિ, ડીલ તો શરીર, દેહ, ગૌરવ તો મોટાઈ અથવા મહત્તા, સરવાણી તો ઝરણું અથવા નદી, ભેદ તો તફાવત અથવા જુદાપણું થશે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના, કે ભૂલવું તો વિરોધી આવશે, સંભાળવું અથવા સ્મરવું, ઊંચ તો નીચ, વિજય તો પરાજય. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો, કે પાણીના જેવી ગતિવાળા. તો આવશે જવાબ પાણીપંથા. ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ એને સીમાડો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો અહીંયા જોઈ લઈએ જવાબ, કે દેહ, પાણીપંથું, ભડ, ભૂખ, માત અને વિજય એ પ્રમાણે આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિની વાત કરીએ. તો ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડી તેનો અર્થ સમજી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ જોઈએ તો દરિયો. તો મધદરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ, અને વાક્ય બને છે કે અમારી નાવ મધદરિયે હાલક ડોલક થવા લાગી. એ જ પ્રમાણે આપણે આગળના જે વાક્ય છે એ વાક્ય આપણે લખવાના છે. એમાં પહેલું છે પૂડો, એટલે કે મધપૂડો એટલે મધમાખીનું ઘર. વાક્ય છે કે અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે. ત્રીજું છે કે માખી, એટલે કે ભાઈ મધમાખી એટલે મધ બનાવનારી માખી. વાક્ય છે કે મધમાખીનો ડંખ અસહ્ય હોય છે. આગળ છે રાત, એટલે કે ભાઈ મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ. વાક્ય બનશે કે સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 19મો પાઠ ઘડવૈયા, તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.